વરસાદના આગમન સાથે જ લોકોને ગરમી અને બફારાથી રાહત મળી। મુંબઈમાં દક્ષિણ પશ્ચિમ મોન્સૂનના પહોંચવાની ઓફિશિયલ જાહેરાત પણ કરી દેવામાં આવી। મંગળવાર સવારથી મુંબઈ સહિત આસપાસના જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદને કારણે અંધેરી લોખંડવાલામાં કાર પર વૃક્ષો પડવાની ઘટના પણ બની। હવામાન વિભાગે મુંબઈમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। હવામાન વિભાગ અનુસાર હજુ પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। તો મહારાષ્ટ્રના રત્નાગિરીમાં ભારે વરસાદ વરસ્યો અને તેને કારણે અનેક વિસ્તારોમાં પાણી થઈ ગયું। ચોમાસું હાલ નાનું વર્ધા, રાયપુર અને મોતીહારીથી પસાર થઈ રહ્યું છે। આગામી 2-3 દિવસમાં ગુજરાતના અમુક ભાગો સુધી ચોમાસું પહોંચવાની સંભાવના છે। તો સાથે જ મહારાષ્ટ્ર, છત્તીસગઢના અન્ય વિસ્તારોમાં પણ ચોમાસું આગળ વધશે। તો દિલ્હીમાં મંગળવારે બપોરે ધૂળની આંધી આવી। થોડા સમયમાં જ અંધારું છવાઈ ગયું। શહેરીજનોને આંધી વંટોળને કારણે ભારે હાલાકી ભોગવવી પડી। તો આવી સ્થિતિ નોઈડા NCRમાં પણ જોવા મળી અને ત્યારબાદ તો ઝમાઝમ વરસાદી માહોલ છવાઈ ગયો। આ તરફ હૈદરાબાદમાં પણ ભારે વરસાદ વરસ્યો। પરિણામે અનેક રસ્તા અને કોલોનીઓમાં પાણી ભરાઈ ગયા। કેથિરેડીપલ્લી, ચન્નાનગર, લિંગમપલ્લીમાં ભારે વરસાદ વરસતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ। તો તેલંગાણાના જયગયાલ, મેડક, કામારેડ્ડી જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબક્યો। મિયાપુર, બચુપલ્લી રોડ પર જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। હવે બાકીના રાજ્યોની સ્થિતિ પણ જોઈએ। રાજસ્થાનના 19 જિલ્લામાં આંધી વરસાદનું એલર્ટ અપાયું હતું। પ્રી મોન્સૂનમાં સામાન્યથી 41% વધુ વરસાદ ખાબકી ગયો છે। હવામાન વિભાગે 19 જિલ્લામાં આંધી વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। છત્તીસગઢમાં આગામી 5 દિવસ આંધી વરસાદ થઈ શકે છે। તો સાથે જ ભારે પવન ફૂંકાવાની પણ છે સંભાવના। પંજાબમાં 12 જિલ્લામાં વરસાદનું એલર્ટ અપાયું હતું। તેને લઈને ચંદીગઢમાં તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો। પહાડો પર પણ વરસાદી માહોલની આગાહી કરાઈ છે, પરંતુ હજુ સુધી વરસાદ વરસ્યો નથી। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં મંગળવારે સવારે ભારે વરસાદ ખાબક્યો અને અનેક જગ્યાએ કરા પણ પડ્યા। જ્યારે આ તરફ મધ્યપ્રદેશના જબલપુર, મંડલા સહિત 4 જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે અને હજુ પણ વરસાદની કોઈ સંભાવના નથી દેખાઈ રહી। આવા જ હાલ યુપીના પણ છે। 39 જિલ્લામાં હીટવેવનું એલર્ટ અપાયું હતું, જેમાં પ્રયાગરાજ દેશનું સૌથી ગરમ શહેર રહ્યું। આ ઉપરાંત ગોરખપુર, બસ્તી, મઉ, ગાઝીપુર અને બલિયામાં વરસાદી માહોલ છવાયો। બિહારના પટના, ગયા સહિતના વિસ્તારમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત છે। અને હવે તમને બતાવીએ કે આગામી 2 દિવસ દેશમાં હવામાન કેવું રહેશે। સૌથી પહેલા કે વરસાદનું ઓરેન્જ એલર્ટ ક્યાં અપાયું છે, તો પૂર્વોત્તરના રાજ્યો અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તો સાથે જ ભારે વરસાદનું અનુમાન ઓડિશા, કેરળ, કર્ણાટક, તેલંગાણા, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં આપવામાં આવ્યું છે। આ તરફ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, પંજાબ, ચંદીગઢ, હરિયાણામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। તો યુપી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં હજુ પણ હીટવેવની આગાહી કરાઈ છે। સતત બીજા દિવસે વરસાદનું ઓરેન્જ એલર્ટ અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, મરાઠવાડા, ઝારખંડ અને ઓડિશામાં અપાયું છે। તો ભારે વરસાદ ખાબકવાની સંભાવના સિક્કિમ, કોંકણ, ગોવા, તેલંગાણા અને તટીય કર્ણાટકમાં વ્યક્ત કરાઈ છે। જ્યારે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને વિદર્ભમાં 25 જૂને પણ હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે। અને હવે છેલ્લે આ કુદરતી દ્રશ્યો પણ જુઓ। આ દ્રશ્યો, આ તસવીરો, આ ધોધ છે તમિલનાડુના પેરિયાર ધોધનો। જી હા, કાલ્વરિયાન હિલ્સ પર આવેલો પેરિયાર ધોધ અત્યારે સોળે કળાએ ખીલ્યો છે અને તેને જોવા માટે દૂર દૂરથી પર્યટકો ઉમટી રહ્યા છે। તમે પણ માણો આ નજારા। દુનિયાના